નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. વિશ્વ હૃદય દિવસ 29 સપ્ટેમ્બરે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસ હૃદયના સ્વાસ્થ્યને સમર્પિત છે. વિશ્વ હૃદય દિવસ નિમિત્તે હૃદયરોગના જોખમને ઘટાડવા અને હૃદયરોગના નિવારણ અને સારવાર અંગે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણીના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના મોડાસામાં હૃદયરોગના આધુનિક સુવિધાઓ સાથે દર્દીઓને સારવાર આપતી અરવલ્લી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોએ હૃદયરોગ આવવાના જવાબદાર કારણો અને હૃદયને તંદુરસ્ત રાખવાનો જાગૃતિ સંદેશ સમાજને આપીને વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણી કરી હતી. આજની બદલાતી જીવનશૈલીના કારણે હૃદયની બીમારી એ એક મોટી સમસ્યા બની રહી છે. ત્યારે વર્લ્ડ હાર્ટ ડે દિને વર્ષ દરમિયાન યુવાનો સહિત અનેક લોકો હૃદયરોગની બીમારીના કારણે મૃત્યુ પામતા હોય છે. દિવસે ને દિવસે વધતા જતા દરેક વયની વ્યક્તિઓને હૃદયરોગનો હુમલો આવવાના મૂળભૂત જવાબદાર કારણો અને હૃદયને સ્વસ્થ રાખવા માટે મોડાસાની અરવલ્લી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હૃદયરોગ નિષ્ણાત ડોક્ટર રશ્મિત પંડ્યાએ સમાજને સંદેશ આપ્યો હતો. નમસ્કાર, હું ડૉક્ટર રશ્મિત પંડ્યા, અરવલ્લી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ મોડાસા ખાતે કાર્ડિયોલોજિસ્ટ છું. આજે 29મી સપ્ટેમ્બર 2024 એ વર્લ્ડ હાર્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ વખતના વર્લ્ડ હાર્ટ ડેની થીમ એ પ્રકારની છે કે યુઝ હાર્ટ ફોર એક્શન. મતલબ આપણે બધા હૃદયપૂર્વક એવો પ્રયત્ન કરીએ કે જેથી કરીને હૃદય રોગ થતાં અટકે. હવે એક સામાન્ય વ્યક્તિ પોતાને હૃદય રોગ થતાં કેવી રીતે અટકાવી શકે, તો વ્યક્તિગત ધોરણે વાત કરીએ તો ઘણા બધા પરિબળો એવા છે કે જેને મોડિફાઈ કરી શકાય, મતલબ આપણે એને કોઈ પણ રીતે અટકાવી શકીએ. જેમ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, આ પ્રકારના રોગ હોય તો એ ચોક્કસપણે આગળ જતાં હૃદય રોગનું, કિડનીના રોગોનું, મગજના રોગોનું કારણ બને. જેથી કરીને તેને સમયસર નિદાન કરી અને તેની ચોક્કસ સારવાર કરવી એ આપણી એક પ્રાથમિકતા હોવી જોઈએ. તે ઉપરાંત કોલેસ્ટ્રોલ એ પણ એક અગત્યનું કારણ છે. કોઈ પણ પુખ્ત વયના વ્યક્તિએ 35 થી 40ની ઉંમર પછી વર્ષમાં એકવાર કોલેસ્ટ્રોલનું ચેકઅપ કરવું, સુગરનું ચેકઅપ કરવું, બ્લડ પ્રેશર ચેકઅપ કરવું એ દર વર્ષે એકવાર કરતા રહેવું. આ ઉપરાંત ધૂમ્રપાન, તમાકુનું કોઈ પણ પ્રકારનું સેવન કરતાં અટકવું જોઈએ, હોય તો એને છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને આથી પણ વિશેષ એક પરિબળ જે આપણે આપણા જીવનમાં અપનાવી શકીએ તે છે કસરત, એક્સરસાઇઝ, કે જેમાં 1 કલાક અથવા તેથી વધુ ચાલવું, દોડવું, સાયકલિંગ કરવું, સ્વિમિંગ કરવું કે યોગ કરવા કે જેમાં શારીરિક શ્રમ મળી રહે તેવું સતત 1 કલાકની જો કસરત કરવામાં આવે તો હૃદયરોગને થતો ઘણા અંશે ટાળી શકાય છે. આભાર. તારીખ 29 સપ્ટેમ્બર એટલે કે વિશ્વ હૃદય દિવસ. આ દિવસની ઉજવણી વિશ્વભરમાં થઈ રહી છે. ત્યારે નિષ્ણાતોનું કહેવું છે કે યુવાનોમાં હૃદયરોગની સમસ્યા એક મોટી સમસ્યા છે. ત્યારે અરવલ્લીના મોડાસાના અરવલ્લી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હૃદયરોગના નિષ્ણાત ડોક્ટર હર્ષ ચૌધરીએ જણાવ્યું કે યુવા પેઢીમાં હૃદયરોગની સમસ્યા દિવસે ને દિવસે વધતી રહી છે અને યુવાનોને હૃદયરોગના સમસ્યાનો સામનો કરવો પડે છે. તેના મુખ્ય કારણોમાં મેદસ્વીપણું, જંક ફૂડ, બિન આરોગ્યપ્રદ આહાર અને દારૂ, તમાકુનું સેવન અને માનસિક તણાવ જેવા વિવિધ જવાબદાર કારણો રહેલા છે. તારીખ 29 સપ્ટેમ્બર વિશ્વ હાર્ટ ડે દિવસે મોડાસામાં શામળાજી બાયપાસ પર આવેલ યુનિટી હોસ્પિટલના 3જા માળે આવેલ અરવલ્લી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલમાં સરકારની મુખ્યમંત્રી મા અમૃતમ કાર્ડ યોજનામાં એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, પેસમેકર, કોરોનરી જેવા હૃદયરોગના સંબંધિત દર્દીઓને આધુનિક સુવિધાઓ સાથે નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે તેવો જાગૃતિ સંદેશ ડોક્ટર હર્ષ ચૌધરીએ વર્લ્ડ હાર્ટ ડેને સમાજને આપ્યો હતો. વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ. નમસ્કાર. નમસ્કાર, હું ડોક્ટર હર્ષ ચૌધરી, કાર્ડિયોલોજિસ્ટ, અરવલ્લી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ મોડાસા. આજે 29 સપ્ટેમ્બર વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે એક સંદેશો આપવા માંગુ છું. વર્લ્ડ હાર્ટ ડે એટલે ઉજવણી એટલા માટે કરવામાં આવે છે કે આપણે સમાજમાં હૃદયરોગ વિશે જાગૃતતા ફેલાવી શકીએ અને વધતા જતા હૃદયરોગના પ્રમાણને અટકાવી શકીએ. આપ સૌ જાણતા જ હશો અને ન્યૂઝપેપરમાં, ન્યૂઝ ચેનલ્સમાં વારંવાર તમે કિસ્સા સાંભળતા હશો કે યુવા વર્ગમાં હૃદયરોગનું પ્રમાણ નિરંતરપણે વધી રહ્યું છે. અમુક જેમાં યુવક, એસ્પેશિયલી યુવા વર્ગમાં સ્મોકિંગ, ધૂમ્રપાન, આલ્કોહોલ, મેદસ્વીપણું, ફૂડ હેબિટ્સ, ફિઝિકલ ઇનએક્ટિવિટી જેવા પરિબળોના કારણે આપણા યુવા વર્ગમાં કે જે 30s કે 40sમાં હોય
એમના હૃદયરોગનું પ્રમાણ વધી રહ્યું છે. રોજિંદા જીવનમાં થોડાક ફેરફારથી આ વધતું જતું હૃદયરોગનું પ્રમાણ અટકાવી શકાય છે. હું ખાસ કરીને યુવા વર્ગને સંબોધીને કહેવા માંગીશ કે ધૂમ્રપાન છે એ કોઈ પણ ક્વોન્ટિટીમાં, કોઈ પણ પ્રમાણમાં હૃદય માટે બેનિફિશિયલ નથી. એ કોઈ પણ થોડા કે વધારવા પ્રમાણમાં તમે કોઈ પણ તંબાકુ, કોઈ પણ કે જે તમે ગુટખા છે, સિગરેટ છે કે પછી ટબાકો ચ્યુઇંગ છે, શરીર માટે હાનિકારક છે. આલ્કોહોલ, દારૂ છે એ પણ કોઈ પણ પ્રમાણમાં શરીર માટે હાનિકારક છે. તે ઉપરાંત આપણે આપણી ફૂડ હેબિટ્સ છે એમાં પણ ફેરફાર કરી આપણા હૃદયની તંદુરસ્તી વધારી શકાય છે. અત્યારે જે આપણે રોજિંદા જીવનમાં પીઝા છે, ચીઝવાળા ફૂડ્સ છે, ડીપ ફ્રાઈડ વસ્તુઓ જેમ કે ફરસાણ છે, એનું પ્રમાણ ખોરાકમાં વધી રહ્યું છે. એ આ ડીપ ફ્રાઈડ વસ્તુઓ, ફરસાણ અને ચીઝ જે હાઈ કેલરી કન્ટેનિંગ, હાઈ ઓઇલ કન્ટેનિંગ ફૂડ છે, અવોઇડ કરવાથી આપણે આપણા હૃદયને થતા હુમલા અટકાવી શકાય છે. આવી ફૂડ હેબિટ્સ મેદસ્તીપણાનું પણ મૂળભૂત કારણ છે. યંગ એજમાં મેદસ્તીપણું, ઓબેસિટી એ પણ એક ડાયાબિટીસ, હાઇપરટેન્શન તેમજ હૃદયરોગ માટે મહત્વનું પરિબળ છે. થર્ડ થિંગ કે ફિઝિકલ ઇનએક્ટિવિટી. આપણે બધા આજે આપણો સ્ક્રીન ટાઈમ બહુ વધી રહ્યો છે. મોટાભાગનો આપણો ખાલી મળતો સમય આપણે મોબાઈલ, ટીવી કે કોમ્પ્યુટરમાં સોશિયલ મીડિયા પર પસાર કરતા હોઈએ છીએ. એ જ વસ્તુ આપણને હાનિકારક નીવડે છે. ફિઝિકલ એક્ટિવિટી, દરરોજ એટલીસ્ટ 1 કલાકનો સમય ફિઝિકલ એક્ટિવિટી, વોકિંગ, જોગિંગ, સાયકલિંગ કે કોઈ પણ પ્રકારના રમત રમવાથી આપણે આપણા હૃદયને તંદુરસ્ત રાખી શકીએ છીએ. સો ખાસ કરીને આપણા યુવા વર્ગને આ ફિઝિકલ એક્ટિવિટી, પોતાનો ટાઈમ થોડો પોતાના હૃદય માટે, પોતાના શરીરની તંદુરસ્તી માટે ફાળવવા માટે એક અપીલ કરીશ. અને એમના હૃદયની સારી રીતે સંભાળ રાખે જેથી કરીને એમનું ભવિષ્ય તંદુરસ્ત થાય તેવી આશા સાથે હું મારો મેસેજ કન્ક્લુડ કરું છું. આપણે અરવલ્લી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં આપણી બેસ્ટ ફેસિલિટી અવેલેબલ છે. કોઈ પણ પ્રકારની હૃદયને લગતી ઇમરજન્સીને પહોંચી વળવા માટે આપણે સક્ષમ છીએ. નજીકના ટાઈમમાં જ આપણે અહીંયા મા અમૃતમ કાર્ડ પણ સક્રિય થયેલું છે. સો જેનો લાભ ઉઠાવવા માટે બધાને અપીલ કરી રહ્યો છું. મા કાર્ડમાં અહીંયા આપણે એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, રિનલ એન્જિયોપ્લાસ્ટી, પેસમેકર તથા બલૂન એન્જિયોપ્લાસ્ટી, જે બલૂન માઇટ્રલ વાલ્વોટોમી કહેવાય છે, આ પ્રકારની સારવાર અહીંયા અવેલેબલ છે.